અને આજે ખાસ હવે વાત કરવી છે સિમેન્ટ સેક્ટર પર, કારણ કે જો HSBCનો સિમેન્ટ પર એક રિપોર્ટ આવ્યો છે. શું છે બ્રોકરેજ હાઉસના રિપોર્ટમાં અને સિમેન્ટ સેક્ટર અંગે શું જણાવી રહ્યું છે તેના પર એક વિગત લઈએ. સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાયા છે. શ્રદ્ધા, ગુડ મોર્નિંગ. શું ખાસ વિગત આ રિપોર્ટની અંદર? જી ગુડ મોર્નિંગ. HSBCનો રિપોર્ટ આવ્યો છે સિમેન્ટ સેક્ટર ઉપર. તેઓને લાગી રહ્યું છે કે FY26માં કેપેસિટી એડિશન વધતું જોવા મળી શકે છે. તેઓએ અલગ અલગ કંપનીઓ પર ટાર્ગેટ અને રેટિંગ આપ્યા છે. સૌથી પહેલાં વાત કરીએ અલ્ટ્રાટેક સિમેન્ટની. તેઓએ બાયની કોલ આપી છે, ટાર્ગેટ આપ્યા છે 15,410 પ્રતિ શેરના. ત્યારબાદ અંબુજા પર પણ બાયની કોલ આપી છે, ટાર્ગેટ આપ્યા છે 700 પ્રતિ શેરના, જે વધારીને 490થી તેઓએ 700 કર્યા છે. શ્રી સિમેન્ટ પર તેઓએ હોલ્ડની કોલ આપી છે, ટાર્ગેટ કર્યા છે 32,200 રૂપિયા પ્રતિ શેરના. અને દાલમિયામાં પણ તેઓએ બાયની કોલ આપી છે, ટાર્ગેટ કર્યા છે 2,900 પર શેરના. અને એસીસીમાં તેઓએ હોલ્ડની કોલ આપી છે અને ટાર્ગેટ કર્યા છે તેઓએ 2,040 પ્રતિ શેરના. જે ટોપ 4 કંપનીઝ છે તેઓનો માર્કેટ શેરની વાત કરીએ તો તે 57% છે. અને કન્સોલિડેશન જો થાય તો એક પ્રાઇઝિંગ માટે એક પોઝિટિવ સાબિત થઈ શકે છે, કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે જે મોટા પ્લેયર્સ છે તેઓ નાના જે રિજનલ પ્લેયર્સ છે તેઓને અક્વાયર કરી રહ્યા છે કેપેસિટી મેચ કરવા માટે, કારણ કે જે રીતે કન્ઝમ્પશન વધતું જોવા મળી શકે છે સિમેન્ટ સેક્ટરમાં. તો HSBC પણ ઘણું બુલિશ લાગી રહ્યું છે આ સેક્ટર પર. તો આ રીતે આપણને આજે રિપોર્ટ જોવા મળ્યો છે અને બધા જ સ્ટોક લગભગ 0.5% વધુની તેજી અત્યારે બતાવી રહ્યા છે. બધા જ સ્ટોકમાં 0.5%થી વધુની તેજી, એટલે એના પર એક ખાસ ફોકસ રાખીશું. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, આજના દિવસે તમને